નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, નિર્માણ પર્સ કાર્યક્રમ હંમેશા તમારા માટે જાગૃતિના પ્રોગ્રામ લઈને આવે છે. આજે એક ગ્રુપ છે કે જે પર્યાવરણ માટે કામ કરી રહ્યું છે. આપણે વિશ્વ પર્યાવરણ દિવસોની ઉજવણી કરી રહ્યા છીએ. એક વૃક્ષ વાવીને આપણે એવું જતાવી રહ્યા છે કે ભાઈ અમે પર્યાવરણની જાળવણી કરી રહ્યા છે, પરંતુ એની સામે આપણે પર્યાવરણને કેટલું દૂષિત કરી રહ્યા છે. પર્યાવરણની જે પણ સાયકલ છે તેની અંદર આપણે કેટલી ખલેલ પહોંચાડી છે, પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે. એક વ્યક્તિ થતી આપણે પ્રકૃતિને કેટલું આપી રહ્યા છે, કેટલું નુકસાન કરી રહ્યા છે અને પ્રકૃતિ આપણને કેટલું બધું આપે છે. તો મિત્રો, એક સરસ મજાનું ગ્રુપ છે, તેની સાથે આજે આપણે ડિસ્કસ કરીશું, અલગ અલગ મુદ્દા પર વાત કરીને જાણીશું કે યુવા વર્ગ જે છે એ કેટલું અવેર થયું છે. તો ચાલો મારી સાથે. આપણી સાથે એડવોકેટ જોડાયા છે, તેમની સાથે આપણે મુલાકાત કરીએ અને વર્તમાન સમયમાં આપણે પર્યાવરણને કેટલું દૂષિત કરી રહ્યા છે અને એક સામાન્ય નાગરિક પણ પોતાની ફરજો કેટલી ભૂલી રહ્યા છે અને બંધારણમાં પણ આપણા પર્યાવરણનું જતન કરવાના આપણી જવાબદારીઓ અને આપણી ફરજો આપી છે. તેમની સાથે મુલાકાત કરીએ અને જાણીએ. આપનું શું નામ છે સર? પ્રતિક પટેલ મારું નામ છે. 2018માં મેં નિર્મા યુનિવર્સિટીથી લો LLB પાસ કર્યું અને ત્યારબાદ 3 વર્ષ સુધી મેં પર્યાવરણ મિત્ર સાથે કામ કર્યું, જે એન્વાયરમેન્ટ એડવોકેસી પર કામ કરે છે મેજરલી, અને એમને એન્વાયરમેન્ટ એડવોકેસીના પ્રોગ્રામ્સમાં લીગલ હેલ્પ જે કરી શકતો હતો એ મેં લીગલ હેલ્પ કરી છે. ઓર્ગેનાઇઝિંગ ઇવેન્ટ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવી છે એના પર ફોકસ કર્યું છે. એટલે બેઝિકલી કોઓર્ડિનેટિંગ ઓન એન્વાયરમેન્ટ એક્ટિવિટીઝ પર કામ કર્યું છે. એ વખતે સાથે સાથે લીગલ અવેરનેસમાં અને એન્વાયરમેન્ટલ લીગલ અવેરનેસમાં સ્કૂલ્સ અને કોલેજીસમાં પ્રોગ્રામ કરેલા. સો બેઝિક એન્ડ આઈ ફીલ કે લોકોમાં છે ને જે અવેરનેસ જે પાર્ટ છે, અવેરનેસ છે લોકોમાં. દરેક ઘર દીઠ આપણે જોવા જઈએ તો ઘર દીઠ પર પર્સન એક માણસ, બીટ નાનું છોકરું હશે 5th સ્ટાન્ડર્ડમાં ભણતું હોય કે એક રિટાયર્ડ પર્સન હોય, ઈચ એન્ડ એવરી વન બધા જાણે છે કે પર્યાવરણ શું છે, પર્યાવરણની હાલત અત્યારે શું છે, ક્લાઇમેટ ચેન્જ શું છે. આજે છાશવારે જે વરસાદ પડે છે, ગરમીમાં પડે, ઠંડીમાં પડે અને ચોમાસામાં બી વરસાદ પડે છે. એ આંકડા દરરોજ પેપરમાં, ન્યૂઝપેપરમાં, મીડિયામાં સાંભળે છે કે આજે આપણે આટલું નુકસાન ભોગવી રહ્યા છીએ, શાકભાજીના ભાવ સ્કાય રોકેટ થઈ રહ્યા છે. એનું કારણ શું છે? એટ ધ એન્ડ વોટ ઇઝ ઇફેક્ટિંગ અસ ઇઝ ક્લાઇમેટ ચેન્જ, રાઈટ? હવે ક્લાઇમેટ ચેન્જ કેમ છે, રાઈટ? ક્લાઇમેટ ચેન્જ કંઈ એવું નથી કે ઓનલી ફેક્ટરીઝે પોલ્યુશન કર્યું એટલે ક્લાઇમેટ ચેન્જ થયું. ક્લાઇમેટ ચેન્જ, અને તમે ઇકોનોમીને સમજો તો એ લો, ઇકોનોમિક્સનો લો શું છે? ડિમાન્ડ અને સપ્લાયનો લો શું છે? કે ડિમાન્ડ છે એટલે લોકો, કંપનીઝ ડેવલપ થાય છે, કંપનીઝ મેન્યુફેક્ચરિંગ એટલે કરે છે, દેર ઇઝ અ ડિમાન્ડ બિહાઇન્ડ ઇટ, રાઈટ? હવે તમે એમ કહો કે જ્યાં સુધી ડિમાન્ડ વધતી રહેશે લોકોની, ત્યાં સુધી કંપનીઝ મેન્યુફેક્ચરિંગ કરશે, એમાં એને પ્રોફિટ દેખાતો રહેશે. જ્યાં સુધી પ્રોફિટ દેખાતો રહેશે ત્યાં સુધી પોલ્યુશનને વી કેનોટ બીટ એની ડે. આપણે ગમે તેટલી અવેરનેસ કરીએ, ગમે તેટલા કેમ્પ્સ કરીએ, ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓન ધ કોન્ટ્રેરી, ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ડુઈંગ અલગ અલગ પ્રોજેક્ટ્સ કે જેમાં એ લોકો પોસ્ટર અને બેનર બનાવીને મોટા મોટા બિલબોર્ડ્સ બનાવીને 1 million, 10 million, પછી સીધા 30 million, and now it may be something 50 million નો ટાર્ગેટ. ઇટ્સ નોટ દેટ ઇઝી ટુ પ્રોક્યોર સચ લેન્ડ જ્યાં 50 lakh સેપલિંગ્સ આપણે નાખી શકીએ, રાઈટ? ઇટ ઇઝ નોટ દેટ ઇઝી ટાસ્ક. ઓકે, સો શું આટલું નાખવું, પ્લાન્ટ્સ ઉગાડી દેવા અને then એની માવજત કરવી, ઇઝ ઇટ અ પ્રોપર સોલ્યુશન? ઇઝ ઇટ અ ગુડ સોલ્યુશન ટુ એન્વાયરમેન્ટ ક્રાઇસિસ? It is not. Never it is going to be that, right? કેમ? હવે ફર્સ્ટ ઓફ ઓલ, ઇફ યુ સી, એક સારી બુક લખાઈ છે કે એક ગ્રીન ઇલ્યુઝન કરીને એક સારી બુક લખાઈ હતી. એમાં એને કીધું છે કે આપણે શું કરીએ છીએ, આપણે એક બેટર અલ્ટરનેટિવ શોધીએ છીએ. ઇફ વી નીડ એનર્જી તો આપણે ક્લીન એનર્જી શોધીએ છીએ, રાઈટ? ક્લીન એનર્જી શોધતી વખતે આપણે શું કહીએ છીએ કે હાઇડ્રો પાવર ઇઝ અ ક્લીન એનર્જી, વિન્ડ પાવર જે ટર્બાઇન્સ છે એ ક્લીન એનર્જી છે, રાઈટ? બટ વી આર નોટ લુકિંગ એટ કે એ ક્લીન એનર્જી પ્રોડ્યુસ કરવામાં, વિન્ડ ટર્બાઇન્સ પ્રોડ્યુસ કરવામાં, હાઇડ્રો ઇલેક્ટ્રિક જે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ, જેમાં ડેમ્સ બનાવીએ છીએ, એ ડેમ્સના પછીનો જે ઇમ્પેક્ટ છે, આજે ક્રાઇસિસ તમે વિચારો, એ ક્રાઇસિસનું નથી વિચારતા. ઓકે, ડેમ બનાવવામાં જેટલા રિસોર્સિસ યુઝ થયા છે એ નથી વિચારતા. ઓકે, વિન્ડ ટર્બાઇન લગાવવામાં, વિન્ડ ટર્બાઇનની જે પ્રોડક્શન કોસ્ટ છે એ કેટલા ટાઈમમાં કવર થશે, એમાં કેટલું કોલ યુઝ થયો, કેટલા મટીરિયલ્સ યુઝ થયા, કેટલું મેટલ યુઝ થયું, વી આર નોટ લુકિંગ એટ દેટ. તો જ્યારે કોઈકે રિસર્ચ એવી કરીને કે એમાં ખબર પડી કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ વિન્ડ ટર્બાઇન્સ ઊભા કરવામાં, કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ્સ નાખવામાં, કે ન્યુક્લિયર એનર્જી પ્રોડ્યુસ કરવામાં,
એ એટલી એનર્જી પ્રોડ્યુસ કરતાં ઓન ધ કોન્ટ્રરી જે રિસોર્સિસ યુઝ થાય છે ને એ કોઈ દિવસ આપણને એવું નહીં, એટ ધ એન્ડ ઇટ વિલ નોટ બી ફ્રૂટફુલ ટુ ધી ઓવરઓલ ક્લાઇમેટ ઇશ્યુઝ, રાઈટ. સો વોટ એઝ અ લેમેન પીપલ, સામાન્ય જનતા શું કરી શકે છે આપણા માટે? સામાન્ય જનતા શું કરી શકે ક્લાઇમેટ માટે? એક જ વસ્તુ કરી શકે જે ફ્યુચરમાં સોલ્યુશન લાવશે, દેટ ઇઝ યુઝિંગ લેસ રિસોર્સિસ, યુઝિંગ લેસ એનર્જી અને ઓછી એનર્જી વાપરવામાં. આજે મે બી 2 વીક્સ પહેલાં આપણને ખ્યાલ છે મોદી સાહેબ એવું કહી દીધું કે તમે ફરવાના જાઓ તો વધારે સારું છે, રાઈટ. તમે પેટ્રોલ ઓછું યુઝ કરો તો વધારે સારું છે આપણા કન્ટ્રીમાં. વી આર ઇમ્પોર્ટિંગ લાર્જ નંબર ઓફ બેરલ્સ ફ્રોમ ફોરેન કન્ટ્રીઝ, રાઈટ. તો એ કહેવું ત્યાંથી એકદમ ઇઝી છે, બટ આપણું એન્વાયરમેન્ટ એવું છે કે આપણે વ્હીકલ ના યુઝ કરીએ અને બાય વોક કોઈ કમ્યુટ કરીને આપણે ઓફિસે જઈએ. ઇઝ ઇટ પોસિબલ? આપણા ફૂટપાથ્સ એવા છે? નથી. આપણા સિટીઝ એવા ડેવલપ થયેલા છે કે ઝાડ એટલા છે કે ઝાડના કવરમાં લોકો ચાલીને જઈ શકે? નથી. આ ગરમીને બીટ કરવા માટે એ બધા સોલ્યુશન પોસિબલ છે કે આ ડેનમાર્કમાં, રાઈટ, ડચ પીપલ માટે દેટ ઇઝ ગુડ કે 25% ઓફ ધ પોપ્યુલેશન દે આર યુઝિંગ બાયસાઇકલ્સ. બટ ઇન ઇન્ડિયા એ વસ્તુ નથી, પોસિબલ નથી, કારણ કે ફિઝિબલ નથી એ વસ્તુ. હવે એ હાઉ કેન વી પ્રોમોટ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન? એ એક જ રસ્તો કહી શકાય આપણે જો કરી શકીએ તો, કે ગવર્મેન્ટે એવી પોલિસી બનાવવી પડે કે એટ ધ એન્ડ જે પ્રોડક્શન કરી રહી છે કંપનીઝ, એ કંપનીઝ નાનામાં નાની વસ્તુ પેકેજિંગથી લઈને તો એન્ડ યુઝર સુધી જ્યારે એ યુઝ કરે છે એનો જે ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટ કેવી રીતે લેસન કરી શકે, કેવી રીતે ઓછો કરી શકે. શું નામ છે આપનું? મારું નામ પંકજ શર્મા છે અને હું પર્યાવરણ મિત્ર સંસ્થા છે એના જોડે કામ કરું છું અને હું ઇન્ટરનેશનલ યુથ નેટવર્કનું પણ મેમ્બર છું. અત્યારે જે સંસ્થામાં છું એ 17 સ્ટેટમાં અત્યારે કામ કરે છે પર્યાવરણ મુદ્દાઓ ઉપર. તો કયા મુદ્દા પર તેઓ કામ કરે છે? SDGના જે મુદ્દાઓ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એના ઉપર એ કામ કરે છે. જેમ ચાઇલ્ડ રાઇટ્સ છે, એન્વાયરમેન્ટના જે મુદ્દાઓ છે, જે આપણા પર્યાવરણમાં જે પેડ કપાય છે એના ઉપર જે એડવોકેસી કરવાની હોય, યુથને કઈ રીતે, યુથ અને ગવર્મેન્ટ સાથે મળીને કઈ રીતે કામ કરી શકે, ગામડાઓથી લઈને સ્ટેટ લેવલ સુધી બધા યુથ અમારા જોડે જોડાય. મોસ્ટલી 17,000થી વધારે યુથ અમારા જોડે જોડાયેલા છે. એના પ્રેસિડેન્શિયલ કમિટીનો મેમ્બર છું. તો યંગસ્ટરે જો શરૂઆત કરી હશે ને 17,000 યંગસ્ટર આવી રીતે જોડાયો છે સોસાયટી ઇમ્પેક્ટ લાવવા માટે, અવેરનેસ લાવવા માટે, ખૂબ સારી બાબત છે. આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ અને વૃક્ષો વાવીએ છીએ. એક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને એના ફોટા 10 વખત 10 એંગલથી પાડે અને એની પાસે 10-15 જણ ઊભા રહે. તો આ કેટલું ઉચિત છે. બીજું કે ઘરના આંગણે પણ સામાન્ય વ્યક્તિની જાણકારી અનુસાર કયા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ, એનું જતન કેવી રીતે કરવું જોઈએ? હું થોડી બેકગ્રાઉન્ડની વાત કરું તો તમે પર્યાવરણ દિવસની વાત કરી, તો આ 1972થી સ્ટાર્ટિંગ થયું છે આનું. બટ આપણે જોવા જઈએ તો એ ટાઈમે જે પરિસ્થિતિ હતી અને આજે જે પરિસ્થિતિ છે, તો આ પર્યાવરણ દિવસ તો 5 તારીખ 1972થી સ્ટાર્ટ થઈ ગયું. પણ આજે હવે આવવાનું છે, આજે આવી ગયું છે એવી રીતે. તો એ ટાઈમે વધારે સારું હતું ને અત્યારે આપણે જે ડે સેલિબ્રેટ કરતા આવ્યા છીએ અત્યારે આપણે વધારે ખરાબ કરતા રહ્યા છીએ. કેમ કે આના પાછળ માનવની જે જરૂરિયાત છે વધી ગઈ છે. આપણે ઘણા બધા ગવર્મેન્ટ પણ રીઝન આપે છે, પોપ્યુલેશન ને બધા રીઝન આપે છે. પણ જોવા જઈએ તો આપણા પાસે અનુકૂળ એક ઝાડ છે, એક નાની જગ્યા લે છે અને આપણે ઘરે પણ આ બધા વાવી શકીએ છીએ. અને પ્લાન્ટ એવું નથી કે આપણે જેમ કે અત્યારે ઇન્દોરના અંદર, ભોપાલના, મધ્યપ્રદેશના અંદર એવું એક પ્લાન્ટ લગાવ્યું છે જે કે બહારનું જે આઉટડોર પોલ્યુશન છે એને પોતે સંગ્રહ કરી લે છે, પણ એક ઝાડની જગ્યા નહીં લઈ શકતો. કેમ કે એક ઝાડ છે એ માત્ર પ્રદૂષણને કે કાર્બન ડાયોક્સાઇડને લે છે એવી વાત નથી. એ ઝાડ પક્ષીઓને ઘર આપે છે, ઘણી બધી મેડિસિન બને છે. જેમ કે આપણા આસપાસમાં તમે જોશો અમદાવાદના અંદર જ અત્યારે છે તો અહીંયા 422 જેટલા હેરિટેજ ઝાડ આઈડેન્ટિફાઈ થયા છે. આપણા અમદાવાદમાં આટલા ઝાડ છે અત્યારે, હેરિટેજ ઝાડ છે, એટલે માની શકો એને વર્ષો થઈ ગયા અને અત્યાર સુધી એ કામ કરે છે. તો એની આપણે વેલ્યુ ના સમજી શકીએ કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. અને જોવા જઈએ અમદાવાદના અંદર ઘણા બધા ઝાડ છે. આપણે મ્યુનિસિપાલિટીએ પણ આ વખતે 50 લાખ ઝાડ ઉગાવવાની વાત કરી છે. અને એ વસ્તુ છે કે એક ઉગશે, કઈ રીતે એનું મેન્ટેનન્સ થશે, એ વસ્તુ જુદી છે. દર વખતે અમારા ઝાડ થાય છે. ઝાડનું એવું છે કે આપણે જે બહારના ઝાડ છે એ પણ મેડિસિનલી બહુ જરૂરી હોય છે અને ઘરે પણ જે ઝાડ હોય છે એ પણ જરૂરી છે. ઘરમાં બધાને ખબર જ છે આપણે
તુલસીનો જે નાનો એ હોય છે, આપણે પ્લાન્ટ જો ગ્રો કરીએ છીએ એના મેડિસિનલ આપણે બધાને ખબર જ છે. બધા લોકો ઘરે એલોવેરા પણ ઉગાડે છે. એલોવેરા એવું ઝાડ છે જે ઓછા પાણીમાં પણ સરખી રીતે ગ્રો થઈ જાય છે. મિન્ટ છે, પુદીના પણ બધા ગ્રો કરી શકે છે. પછી એવા બધા ઘણા નાના નાના ઝાડ હોય છે. જેમ કે આપણે અત્યારે આપણા જેમ વરસાદ ચાલુ થશે તો બધાને એક પ્રોબ્લેમ થશે, મચ્છરોની બહુ પ્રોબ્લેમ થશે. તો એક લેમન ગ્રાસ કરીને પણ ટ્રી આવે છે, જેનાથી તમે એની ચા પણ સારી હોય છે અને એ ગ્રાસની એવી સુગંધ હોય છે જેના કારણે જે મચ્છરો હોય છે એ પણ પાસે નહીં આવતા. તો મેડિસિનલી બહુ યુઝ હોય છે. આપણે આસપાસમાં તમે બધાએ જોયું હશે કે પીપળાનું જે ઝાડ છે એના ઘણા બધા આપણે એ જોયા છે અને આપણા ધર્મના અંદર પણ એમના વિશે ઘણી બધી વાતો કરી છે. એટલે આપણા ધર્મની અંદર વાતો કરી છે વૃક્ષોની, ઔષધીય વૃક્ષોની, કારણ કે એમને ધર્મ સાથે જો જોડીશું તો જ એમાંથી લોકો અવેર થશે અને બસ વાવશે અને તેમાં પરમાત્મા જોશે. હકીકતમાં વૃક્ષ એ પરમાત્મા જ છે, એ ભગવાનનું એક સ્વરૂપ જ છે, પરંતુ આપણે એને હજી સુધી સ્વીકારતા નથી. આજુબાજુ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા બધા વૃક્ષો છે, આપણને કેટલી ઠંડક લાગી રહી છે બહાર કરતાં. તો એ વ્યક્તિએ કેટલા સમજવાની જરૂર છે. કોઈ એક વ્યક્તિએ કેટલા વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ વર્તમાન સમયની અંદર? આમ જોવા જઈએ તો આપણે પૂર્વજોએ તમે વાત કરી કે પહેલાં આપણે વૃક્ષને એક પરમાત્માના રૂપમાં જોતા હતા ને બધું. તો પહેલાંના લોકો આપણને અત્યારે જ્ઞાન આપે તો આજની જે પેઢી છે એ વસ્તુ સમજવા જ તૈયાર નથી. એવું માને છે કે આ ઓલ્ડ જનરેશન છે, એમને કંઈ વધારે ખબર નથી પડતી. અને બીજી વસ્તુ એ કે આમ જોવા જઈએ કે આપણી જે કન્ઝપ્શન છે, આપણે જેટલું પોલ્યુશન કરીએ છીએ તે સવારથી લઈને સાંજ સુધી આપણે એક જ વસ્તુ કરીએ છીએ સૌથી વધારે, એ છે પ્રદૂષણ. સવારે આપણે બ્રશ કરીએ ત્યારે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ, પ્લાસ્ટિક આપણી છે. પછી જ્યારે સ્કૂલ જઈએ, કોલેજ જઈએ, ક્યાં પણ આપણે ફરવા જઈએ છીએ વ્હીકલનો યુઝ કરીએ છીએ, પ્રદૂષણ થાય જ છે. અને જ્યારે સૂવા આવીએ ત્યારે પંખો ચાલુ કરીએ, એ પણ એનર્જી કન્ઝપ્શન છે. એના પર આપણે પોલ્યુશનને ઓછું કરી શકીએ છીએ. પણ એના માટે આપણે જે કરી શકીએ છીએ એક વસ્તુ એ છે કે આપણે ઝાડ વાવી શકીએ. તો મારા મંતવ્યથી આપણે ઓછામાં ઓછા એક માણસે 5 ઝાડ તો વાવવા જોઈએ અને એનું જતન પણ કરવું જોઈએ. એવું નહીં કે આપણે વાવીને એને મૂકી દીધું, એનું જતન કરીને મોટું પણ કરવું જોઈએ. આજની પેઢી એને યુઝ કરશે ને આવનારી પણ પેઢી એને યુઝ કરશે. તો આપણે માનીને ચાલી શકીએ કે જે 422 જે હેરિટેજ ઝાડ છે એ આગળ થઈને મિલિયન્સના નંબરના અંદર પણ આવી શકે છે. તો મિત્રો ભાઈએ ખૂબ મુદ્દાની વાત કરી કે એક વ્યક્તિએ 5 વૃક્ષો વાવવા જરૂરી છે. પર્યાવરણ દિવસોની આપણે ઉજવણી કરીએ છીએ, કેમ્પેન કરીએ છીએ, ફોટા પડાવીએ છીએ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર આપણે ફોટા અપલોડ કરીએ છીએ. બસ એ ઉજવણી પૂરતું નથી, પરંતુ તેમાં જો તમે ડીપ જાઓ તો ઘણી બધી સમસ્યાઓ પર્યાવરણ સાથે જોડાઈ છે અને આપણે જ પ્રકૃતિમાં ખલેલ પહોંચાડી છે અને વર્તમાન સમયમાં આપણે જ તેનો ભોગ બની રહ્યા છે. સમય આવી ગયો છે કે આપણે સફાળા બેઠા થવાનું જરૂર છે. મિત્રો, આપણી સાથે પ્રકૃતિ પ્રેમી જોડાયા છે, પર્યાવરણનું જતન તો કરે છે, સાથે સાથે સોસાયટીમાં અવેરનેસ પણ કેળવે છે. જે સમગ્ર ગ્રુપ છે એ સતત કામ કરી રહ્યું છે પર્યાવરણને અર્થે અને યુવાધનને પણ જાગૃત કરી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ દેવાંગ પરમાર છે. મેં 2019માં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કર્યું હતું અને એ પછી અમદાવાદની અલગ અલગ NGO સાથે પર્યાવરણને અવેરનેસના કાર્યક્રમો અમે લોકો કરતા આવ્યા છીએ. કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છો તમે? અમે લગભગ છેલ્લા 4-5 વર્ષથી અમદાવાદના સ્કૂલ અને કોલેજોમાં કામ કરી રહ્યા છે, જ્યાં અમે લોકો બાળકો સાથે અને યુથ સાથે, કારણ કે અમે લોકોએ આજે જોયું કે ભારતમાં 65% વસ્તી એ કદાચ 35 વર્ષથી નીચેના 35 વર્ષ કરતાં નીચેના લોકોની છે. તો આટલા યુવા ધનમાં કેમ આજે આપણા દેશમાં આવો આર્થિક અને પર્યાવરણિક સંકટ ઊભા થયા, તો એ વિશે લોકોને અવેર કરવા માટે અમે અલગ અલગ જગ્યા ઉપર કામ કરી રહ્યા છે. સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીમાં તમે જાઓ છો, અવેરનેસના કામ કરો છો, તો યુવાધન કેવા સવાલો પૂછે છે અને ઇમ્પેક્ટ કેટલી આવે છે? એટલે ઘણા બધા, એટલે હવે તો જેન્જીસમાં તો મને ખુશી થાય છે કે જેન્જીસ તો ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટને ઘણું બધું સિરિયસ લઈ રહ્યા છે. પરંતુ જે આપણા નાના ભૂલકાઓ છે, જે આપણા નાના બાળકો છે, જ્યારે અમે હમણાં જ એક સમર કેમ્પ કર્યો IP મિશન સ્કૂલમાં જે લાલ દરવાજા પાસે આવી છે, એ સમર કેમ્પમાં જ્યારે અમે શરૂઆતમાં બાળકો પાસે ગયા તો બાળકોને જ્યારે અમે સામાન્ય પ્રશ્નો પણ પૂછતા હતા કે શું આપણને વૃક્ષોમાંથી આપણે ખાલી ફળ સિવાય બીજો કોઈ ઉપયોગ કરી શકીએ, તો કદાચ 10માંથી 5 કે 4 બાળકોને જે ખબર હતું કે હા ઔષધિક પણ વૃક્ષો કે આવી શકે, પણ ઘણા બધા બાળકોને ખબર નહોતી. તો અમે લોકોએ વિચાર્યું કે કેમ ના આપણે આ બાળકો સાથે વધારે વૃક્ષોની માહિતી આપીએ, જેની અંદર અમે લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ, કારણ કે બાળકોએ બધા જ સાંભળ્યું હતું ક્યાંક ને ક્યાંક કે પ્લાસ્ટિક આપણા માટે ખતરનાક છે, પ્લાસ્ટિક આપણા માટે ખતરનાક છે. તો પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે ઘટાડવો અને પ્લાસ્ટિકના ઉપયોગની સામે સામે શું બીજા અલ્ટરનેટિવ ઓપ્શનો આપણી પાસે છે,
તો અમે 3 દિવસનો આખો કાર્યક્રમ ત્યાં કર્યો હતો. જ્યાં પહેલા દિવસે અમે પર્યાવરણનું મહત્ત્વ સમજાવ્યું, બીજા દિવસે અમે અમારા એક એક્સપર્ટ બોલાવ્યા હતા કે જેમણે કાપડની બેગ લીધી હતી અને બાળકોને રંગ આપી દીધા હતા. અને બાળકોને કહ્યું કે તમારા મનમાં જે પણ વસ્તુ આવે તે તમે આ કાપડની થેલી પર પેન્ટ કરો. તો બાળકોને કાપડની થેલી પર પેઇન્ટ કરવા આપ્યું ને બાળકોએ ખૂબ જ સરસ મજાના ચિત્રો દોર્યા હતા. પછી બાળકોને મહત્ત્વ સમજાવ્યું કે આજે તમે જો પડીકા લઈને આવ્યા હોત અથવા જો પ્લાસ્ટિકની થેલી લઈને આવ્યા હોત તો શું તમે આની પર ડ્રોઈંગ કરી શકતા? તો દરેક બાળકે કહ્યું ના. તો બસ આ જ વસ્તુ આજથી તમારે નિયમ લેવાનો છે કે ઘરે જઈને પ્લાસ્ટિકની થેલી અડવાની નથી. જ્યાં પણ તમને કાપડની થેલી દેખાશે તે જ કાપડની થેલીનો તમારે ઉપયોગ કરવાનો છે. અને સાથે સાથે ખાલી તમારે જ નહીં પણ તમારા માતા પિતાએ પણ કાપડની થેલીનો જ ઉપયોગ કરવાનો છે એવું તમારે કહેવાનું છે. અને આના ઇમ્પેક્ટમાં મેમ 3 દિવસ પછી જ્યારે અમે વર્કશોપનું એન્ડિંગ કરી રહ્યા હતા ત્યારે ઘણા બધા બાળકોના અમને એવા પ્રતિભાવ મળ્યા કે જે જાણીને અમને ખુશ થયા. કારણ કે જ્યારે અમને ઘરે જઈને વાલીઓ સાથે વાત કરી કે પપ્પા આજે તો આ શીખવાડું કે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કેમ કરવો જોઈએ, તો માતા પિતા પણ ખુશ થયા કે મારો આટલો નાનો બાળક કે જે પર્યાવરણ ઉપર કદાચ આટલી વાત નહોતો કરતો પરંતુ એક નાના એવા કાર્યક્રમના લીધે એનામાં એ બદલાવ આવ્યો અને એ વાત એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડતો થયો. અને એ પછી અમને ખુશી થઈ કે જ્યારે અમે પહેલાં સ્કૂલમાં જતા હતા ત્યારે બાળક પેલું રિસેસમાં કચરો લઈને ક્યાંય ફેંકતું નહોતું. મતલબ નાસ્તો કરી લીધો તો કદાચ ડસ્ટબિનની જગ્યાએ એ ત્યાં ને ત્યાં સ્કૂલમાં ફેંકી દીધો હતો. પણ એક્ઝેક્ટલી હવે અમે સમજાયું કે તમારે આ ડસ્ટબિનમાં કેમ નાખવાનો છે, આ સેગ્રિગેશન આપણા માટે કેમ જરૂર છે, સેગ્રિગેશન નહીં કરો એવું એમને સમજાવ્યું કે આ સેગ્રિગેશન ના કરવાથી પીરાણા ઉપર ઢગલો કોનો છે એ આપણે જ કરેલો છે, એ બીજા કોઈનો કચરો નથી. આજે આ સેગ્રિગેશન નહીં થાય અથવા આ ડસ્ટબિનમાં નહીં થાય તો એ જમીનમાં જશે, જમીનમાં નહીં જાય તો કોઈ બીજું આપણા વતી ત્યાં પહાડોમાં મોકલશે. પહાડ ઇન ધ સેન્સ આપણો કચરાનો પહાડ. તો બાળકોને જ્યારે આની ગંભીરતા દેખાઈ અને 3-4 દિવસ પછીના પ્રોગ્રામ બાદ અમે લોકો વિઝિટ કરવા ગયા તો આખા જ કેમ્પસમાં ક્યાંય પણ અમને એક પણ પ્લાસ્ટિકનું પડીકું નહોતું દેખાયું. ઇવન તમામ વસ્તુઓ એ કચરા પેટીમાં જ હતી અને એ પણ સેગ્રિગેશન સાથે. એટલે એ ઇમ્પ્લિમેન્ટ થયું તે અમને દેખાયું કે અમે જે ડિલિવર કરવા માગતા હતા બાળકોને તે બાળકોએ ડિલિવર કર્યું અને એની સાથે સાથે અનેક લોકોને પણ આ જાગૃતતા ફેલાઈ કે આ કેટલું જરૂરી છે. એટલે મુદ્દાની વાત કે તમે અવેરનેસમાં શરૂઆત કરીને અવેરનેસ આવી, બાળકોમાં એટલી અવેરનેસ આવી, શિક્ષણમાં કેટલો આ મુદ્દો ઉઠાવવાની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રની અંદર પાઠ્યપુસ્તકમાં પણ આપણને પર્યાવરણનું ભણવામાં આવતું હતું પરંતુ આપણે ભૂલી ગયા છે અને અત્યારે કેટલી તાતી જરૂર છે. એજ્યુકેશન સિસ્ટમમાં કેટલું NCERT વિદ્યાર્થીના વિકાસ માટે બધા પાઠ્યપુસ્તકો તો ખૂબ સારા નક્કી કરે છે ભણવાના, પરંતુ એમાં કેટલા ઉમેરાની જરૂર છે. એટલે મેમ પર્યાવરણ તો કદાચ 5મા ધોરણથી જ કે 4થા ધોરણથી જ આવી જતું હતું કે પર્યાવરણ, પણ ઘણી વખત કેવું થતું હોય કે પર્યાવરણ એટલે હું શું માનીશ, બાળક એવું જ માનશે કે પર્યાવરણ એટલે એને પહેલેથી જ શીખવાડવામાં આવ્યું છે મારી આજુબાજુનું વાતાવરણ એટલે પર્યાવરણ. બસ આ જ બાળકના મગજમાં ફિટ થઈ જાય છે કે આજુબાજુનું વાતાવરણ એટલે પર્યાવરણ. પણ એને એ સમજાવવામાં નથી આવતું કે પાણી બી પર્યાવરણ, આકાશ બી પર્યાવરણ, કચરો બી પર્યાવરણ અને બાકીની વસ્તુઓ પણ પર્યાવરણ. તો આ પર્યાવરણનો અભ્યાસક્રમમાં એડ થવું એ ખૂબ જ જરૂરી. પણ એવું નથી કે નથી, છે પણ શું એને પ્રેક્ટિકલ રૂપે કરાવવામાં આવે છે? આજે બાળકને પ્રેક્ટિકલી એટલા માટે જરૂરી છે કે આજે બાળક કદાચ પુસ્તકમાં વાંચશે તો એને એટલું વાંચવા મળશે કે ભાઈ કાપડની થેલીનો ઉપયોગ કરો અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરો, કચરાનું સેગ્રિગેશન કરો. પણ બાળકને એ સમજાવવું પડશે કે ભાઈ સૂકો કચરો, ભીનો કચરો, અને હવે તો કેટેગરીઝ વધીને 5 થઈ ગઈ. ઇલેક્ટ્રોનિક કચરો આવી ગયો, બીજા જોખમી કચરા આવી ગયા. આ ક્યારે ખબર પડશે? આ પાઠ્યપુસ્તકથી ખબર પડશે. જો કદાચ પાઠ્યપુસ્તકથી ખબર પડતી હોય તો આજે 5 વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધને પણ પર્યાવરણની જાગૃતિ કરવાની ખબર પડતી હોય, પણ ક્યાંક ને ક્યાંક બાળકને પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતું, એ ગંભીરતા નથી બતાવવામાં આવતી, એ માત્ર પરીક્ષા રૂપી રહી જાય છે એના માટે. એટલે પ્રેક્ટિકલ રૂપી જો અભ્યાસમાં લઈ આવશે તો ડેફિનેટલી આપણે જે બદલાવ આપણા યુવાનો માટે, આપણા દેશ માટે કરવા માગે છે ચોક્કસથી થશે. કે મેઇન મુદ્દાની વાત કે પર્યાવરણની જો વાત કરવાની હોય તો પ્રેક્ટિકલ બાળકોને પણ કરાવડાવો, યુવાધનને પણ અવેર કરો, જાગૃત કરો. સ્કૂલ કોલેજોમાં જે છે અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ એમાં જે રીલ્સ જોઈને જેટલું સમજે છે એટલું એ લોકો ઇમ્પેક્ટ નથી આપતા, થોડું ધ્યાન નથી આપતા. પણ એ પણ કરવાની ખૂબ જરૂર છે. એમ તો પર્યાવરણનો દિવસ એક દિવસ પૂરતો નથી, પણ એ તો પર્યાવરણ 365 દિવસ તેનું જતન કરવાની જવાબદારી આપણા શીરે છે. બીજા પણ યુવા વર્ગ જોડાયો છે, તેમની સાથે પણ મુલાકાત કરીએ.
માયસેલ્ફ મોક્ષા એન્ડ મેં અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ યરમાં બીકોમ LLBનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરી રહી છું. સો અત્યારે હું એ સબ્જેક્ટ પર વાત કરવા માંગીશ કે આપણે લોકો બોલી રહ્યા છે કે પ્લાન્ટ્સ ઉગાડવા જોઈએ, છોડ ઉગાડવા જોઈએ, બધે વૃક્ષો વાવવા જોઈએ, બટ આપણે એ વાવી રહ્યા છે. એની સામે આપણે ડેવલપમેન્ટના નામે ઘણી બધી જગ્યાએથી 10-15 વર્ષો જૂના વૃક્ષો કાપી રહ્યા છે. શું એ જરૂરી છે? કારણ કે જો તમે એ વસ્તુને ઉગાડી રહ્યા છો તો તમારે એ જે પ્રીવિયસ છે એનું સંરક્ષણ કરવું પણ ઘણું જરૂરી છે. એ સંરક્ષણ નહીં કરો તો એનું એ નવા ઉગાડેલું કોઈ મતલબ નથી રહેવાનો આપણી પાસે. તો જતનની સાથે સંરક્ષણની સાથે નવી વસ્તુ ઉગાડવી બી જરૂર છે. પછી આપણે ઘણી બધી જગ્યાઓએ જોઈ શકીએ છીએ કે ડેવલપમેન્ટના નામે બધી જગ્યાએથી ઝાડ કાપી દેવામાં આવે છે અને એ જ જગ્યાએથી નવી બિલ્ડિંગમાં આજુબાજુ નવા છોડ ઉગાડવામાં આવે છે. પણ એ જ આપણે જે પ્રીવિયસ જે ઝાડ હતા એને અગર આપણે કાપેલા ના હોત અને એ જ રાખીને એની સાર સંભાળ કરીને એ ઝાડને રાખીને એ જે આપણે ડેવલપમેન્ટનું વિચારી રહ્યા હતા એ કરેલું હોત તો એ જે જૂના ઝાડ હતા એનું સેક્રિફાઈસ આપણે ના કરવું પડત. જેમ આપણે યુવા વર્ગ છે, જેમ હમણાં મેં કીધું કે આપણે જૂના જે વૃક્ષો છે એનું જતન નથી કરી રહ્યા પરંતુ નવા ઉગાડી રહ્યા છે. એ જ નવા વૃક્ષો, એ જ આપણે જે વૃક્ષારોપણ કરેલું છે એ વૃક્ષોને જે 10 કે 15 વર્ષ જૂના થયા જે કાપેલા હતા એને ઉગવામાં પણ એટલો જ સમય લાગવાનો છે. પછી બીજી વસ્તુ છે પાણી. આપણી પાસે, જેમ આપણને ખબર છે, આપણી પાસે પીવાલાયક ચોખ્ખું પાણી 3% છે, જેમાંથી 2.5% પાણી આપણને હજુ ગ્લેશિયર્સ ને એ બધી વસ્તુમાં છુપાયેલું છે અને ચોખ્ખું પાણી આપણી પાસે 0.5% જ છે. અને અગર આપણે એ વસ્તુની સંભાળ નહીં રાખીએ અને એને વેસ્ટ કરતા રહીશું તો આઈ ડોન્ટ થિંક કે આપણી પાસે ફ્યુચરમાં ચોખ્ખું પાણી રહેશે. કેમ કે જે હજી 2.5% અનડિસ્કવર્ડ જે આપણી જોડે જે વોટર રિસોર્સિસ છે એને ડિસ્કવર કરતાં આપણને નથી ખબર કે કેટલા વર્ષો લાગવાના છે. તો આપણે એ જે પાણી છે એનો પણ બચાવ કરવો જોઈએ. આજુબાજુ એનું વેડફણી ના કરવી જોઈએ. અત્યારે આપણો જે યુવા વર્ગ છે એ જ આપણું ફ્યુચર છે અને આપણા જ હાથમાં છે આ બધી વસ્તુની કેળવણી કરવી અને એનો બચાવ કરવો. અગર આપણે જ આગળ પગલું નહીં લઈએ કે હું કેમ કરું, એ વસ્તુ, એ મેન્ટાલિટી અગર આપણી રહેશે તો આ પર્યાવરણને આપણે બચાવી નહીં શકીએ. અને આપણા હાલના સમયમાં આપણામાં એ પણ મેન્ટાલિટી છે કે આ હું કેમ કરું, મારા બદલે આ કેમ કરે, પછી આ કેમ ના કરે, અને એને જોઈને આપણે ઇન્સ્પાયર નથી થતા કે હા એ કરે છે તો કરવા દો ને મારે કરવાની શું જરૂર છે. એ જ વસ્તુથી આપણે આગળ વધતા રહીશું તો આવી રીતના એન્વાયરમેન્ટની ડેવલપમેન્ટ નહીં થાય. જે આપણી જોડે જે વધેલા ઘટેલું જે આપણી જોડે રિસોર્સિસ છે એ પણ આપણી જોડે નહીં બચે. ફ્યુચર જનરેશન માટે આપણે કંઈ બચાવી નહીં શકીએ અને એ રીતે એ સોર્સિસનો નાશ થઈ જશે. શું નામ છે આપનું? મારું નામ ઉન્નતિ બેન્કર છે અને હું સાયકોલોજીસ્ટ છું અને ગ્રીન કેટેલિસ્ટમાં છું. અચ્છા, સાયકોલોજીસ્ટ છો અને ગ્રીન કેટેલિસ્ટમાં કામ કરું છું એઝ અ વોલેન્ટિયર. અરે વાહ, ખૂબ સરસ. તમે સાયકોલોજીસ્ટ છો અને આપણે વર્તમાન સમયની વાત કરીએ તો ગરમી હમણાં ખૂબ વધી હતી. તો ગરમીના કારણે ગુસ્સો ખૂબ આવતો હતો, ઝઘડાઓ વધતા હતા, કેસો પણ વધતા હતા અને મેન્ટલ જે ડિસઓર્ડર છે, માનસિક જે તણાવ છે એ ખૂબ વધી રહ્યો હતો. તો તેને ઓછો કરવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ પર્યાવરણ સાથે જોડાઈને? આજકાલ જે રીતે ગરમીના લીધે તમને ક્લાઇમેટ સ્ટ્રેસ બહુ થાય છે, ઇકો એન્ઝાયટી, લાઈક ઇવન તમે લોકો એસીમાં છો સ્ટીલ યુ વિલ ફીલ કે ગરમી બહુ છે. તેના લીધે તમારે એસી ઓન રાખવું પડે છે. ધેટ ઇઝ નોટ ગુડ થિંગ. કેટલાય લોકો 24 કલાક એસી ચાલુ રાખે છે. તો લોકોએ મોસ્ટલી આ સ્ટ્રેસ ઓછો કરવા માટે ગો ફોર અ નાઇટ વોક ઓર ઇવનિંગ વોક. યુ કેન ઇવન ગો ફોર અ મોર્નિંગ વોક. પછી તમારા ઘરમાં તમે સ્મોલ વોટર પ્લાન્ટ્સ છે, ફ્લેટમાં અપાર્ટમેન્ટમાં છો તમે વોટર પ્લાન્ટ્સ કરી શકો છો. નાના ઝાડ, બોન્સાઈ અને એવા બધા જે ઘરમાં વિધાઉટ ધેટ મચ સનલાઇટ ગ્રો કરી શકો છો. અને હવે વાવાઝોડું જ્યારે આવતું હોય એટલે આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ, જ્યારે ક્લાઇમેટ ચેન્જ થાય ત્યારે અચાનક વરસાદ આવે, કોઈ તકલીફ આવી જાય તો વ્યક્તિ નાની બાબતોમાં એકદમ હાઈપર થઈ જતો હોય છે. તો એ અસર તેને થતી હોય છે, તો તેમાં તેને શું કરવું જોઈએ?
આજકાલ જે આ લોકો એને ક્લાઇમેટ સ્ટ્રેસ નામ કહીએ છીએ અમે લોકો, ક્લાઇમેટ સ્ટ્રેસ કે ઇકો એન્ઝાયટી, કે તમે અચાનકથી વાતાવરણમાં ફેરફાર આવે, તો તમે એક્સેપ્ટ નથી કરી હા, શકતા. એ તમને એવું થાય કે હાલ જ કેમ એવું થાય છે કે કંઈ ખોટું થવાનું છે ઓર એલ્સ ફ્યુચરમાં પ્રોબ્લેમ થશે. બટ એની માટે યુ નીડ ટુ બી કામ. તમે જે રીતે લાઈફસ્ટાઈલ હાલની છે એ તમારે ચેન્જ કરવી પડે. કંઈ યુઝ કરો છો, સિંગલ યુઝ પ્લાસ્ટિક ને એ બધું છે. પછી તમે ઘરમાં કઈ રીતે રહો છો, કેટલું ઇલેક્ટ્રોનિક્સ યુઝ કરો છો, અને એ બધા ઉપર ફેરફાર કરો તો ઓછું થાય. મોબાઈલ આપણે બધા બહુ જ ઉપયોગ કરીએ છીએ, તો તેનાથી કેટલા પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે? તમારે હિયરિંગ પ્રોબ્લેમ થાય છે, મેન્ટલ સ્ટ્રેસ, આજકાલ જે સોશિયલ મીડિયા છે તમે બધું જોવો છો, ઇવન પર્યાવરણમાં જે અલગ અલગ હવે પ્રોબ્લેમ્સ આવે છે, વાતાવરણમાં ચેન્જ અને એ બધું, તો એના લીધે તમે મોબાઈલમાં જોશો અને વધારે સ્ટ્રેસ લેશો. ઇવન ઘરે બેસા તમારે કંઈ બહાર ગયા નથી, સ્ટીલ યુ વિલ ફીલ દેટ વોટ વિલ હેપન ઇન ધ ફ્યુચર એન્ડ સ્ટફ લાઈક દેટ. એ પણ માનસિક અસર ખૂબ હા, વધતી બહુ હોય જ. છે. તમે તમારા લેવલથી શું મેસેજ આપવા માંગશો? શું કરવું જોઈએ? મોસ્ટલી આઈ ફીલ કે એક તો ઇલેક્ટ્રોનિકનો યુઝ ઓછો, લાઈક હું હાલ છું તો હું ઈ બાઇક યુઝ કરું છું, સો મારે એક તો પેટ્રોલનો પૈસા બચે છે અને કોલ અને એ બધું ઓછું યુઝ થાય છે. એ મારી રીતે હું કરું છું. મારા ઘરમાં એસી એક જ ચાલુ કરીએ અમે, કરવું પડે છે, બટ ઓનલી બપોરે નાઇટ ટાઈમે 1 hour માટે ચાલુ કરીને મૂકી દઈએ છીએ. એના સ્મોલ થિંગ્સ બી તમે ઘરમાં કરશો તો બી અલગ અસર પડશે. અને તમને એવું ફીલ થશે, યુ ડોન્ટ હેવ ટુ ફીલ કે હું કરું તો શું અસર થશે. નાની વસ્તુથી બી મોટી અસર થઈ શકે છે. કે નાની એફર્ટ કરવાથી પણ ખૂબ મોટું સારું એવું પરિણામ મળી શકે છે. તો મિત્રો, પર્યાવરણમાં આપણે જે વિક્ષેપ ઉત્પન્ન કરી રહ્યા છે તેના કારણે જે તકલીફો વધી રહી છે તેની સીધી અસર માનસિકતા પણ આવે છે, માનસિક અસરો પણ વધતી હોય છે. તેને ઘટાડવા માટે પણ તમારે શું કરવું જોઈએ? મેડમે આપણને ખૂબ સરસ માહિતી આપી. મિત્રો, નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે પર્યાવરણ વિશે વાત કરી. એડવોકેટ સાહેબે ખૂબ મુદ્દા પર જાગૃતતાની વાત કરી. બીજા બધા યુવા વર્ગ હતા તો તેમણે આપણને વિવિધ પ્રકારની સૂચનો કર્યા કે પર્યાવરણમાં આપણે ક્યાં ક્યાં નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેનું જતન કેવી રીતે કરવું જોઈએ. તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે જાગૃતિના પ્રોગ્રામ લઈને આવશે. આવજો અને વૃક્ષો વાવજો.